નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મુકેશ એમ સુતાર સીટ CN કોલેજ ઓફ એજ્યુકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, અગાઉ આપણે માઇક્રો ટીચિંગની પહેલી સ્કિલ વિષયાભિમુખ કૌશલ્ય એટલે સેટ ઇન્ડક્શન સ્કિલ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે બીજી સ્કિલ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે સ્કિલ ઓફ ફ્લુઅન્સી ઇન ક્વેશ્ચનિંગ વિશે ખ્યાલ મેળવીશું. મિત્રો, આ સ્કિલ શા માટે જરૂરી છે? તો અસરકારક વર્ગ વ્યવહાર સાધવા માટેની આ શ્રેષ્ઠ રીત છે. એટલે ઇફેક્ટિવ ક્લાસરૂમ ઇન્ટરેક્શન કરવા માટે પ્રશ્નો પૂછવા ખૂબ જ જરૂરી છે. તમે ઇમેજિન કરો કે જ્યારે તમે શિક્ષક તરીકે વર્ગખંડમાં હો અને તમે માત્ર લેક્ચર મેથડથી જ માત્ર ભણાવ્યા કરો, એટલે વન વે કોમ્યુનિકેશન ચાલતું હોય, તો શું વિદ્યાર્થીઓ બધા એક્ટિવ રહેશે? ઇમેજિન કરો, નહીં રહે. વિદ્યાર્થીઓને તમારે વર્ગખંડમાં સાંકળવા માટે, વર્ગ પ્રક્રિયામાં લાવવા માટે તમારે એક જ હથિયારનો ઉપયોગ કરવો પડશે, અને એ છે પ્રશ્નો. તમે મેક્ઝિમમ પ્રશ્નો કરશો તો વિદ્યાર્થી એ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રેરાશે, જેથી કરીને એ લોકો વર્ગના શિક્ષણ કાર્ય સાથે જોડાઈ શકે છે. એટલે વર્ગ વ્યવહાર ક્લાસરૂમ ઇન્ટરેક્શન માટે પ્રશ્નો પૂછવા એ ખૂબ જ જરૂરી છે. અને શિક્ષક માટે ખૂબ જ અગત્યની સ્કિલ છે કે પ્રશ્નો કેવા પૂછવા, કેવી રીતે પૂછવા, કેવા ન પૂછવા, એ જાણવું ખૂબ જ અગત્યનું છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓને સક્રિય રાખવા, સીધી સાચી વાત છે કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એક્ટિવ ત્યારે જ રહેશે કે જ્યારે તમે પ્રશ્નો કરશો. કારણ કે તમે જ્યારે પ્રશ્ન કરશો તો વિદ્યાર્થી એનો જવાબ વિચારવા માટે પ્રેરાશે, જેથી કરીને એ લોકોનું ધ્યાન બીજે ક્યાંય જશે નહીં, જેથી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એક્ટિવ રહેશે. શીખવેલું વિષયવસ્તુ કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ગ્રહણ કર્યું તે જાણવા. શિક્ષક વર્ગખંડમાં જે કંઈ કન્ટેન્ટ ભણાવતા હોય તે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું પણ ખૂબ જરૂરી છે. એટલે જ્યારે કન્ટેન્ટ ચાલી રહ્યું હોય તો તેના સંદર્ભમાં પ્રશ્નો પૂછવાથી એ વિદ્યાર્થીઓએ કેટલું ગ્રહણ કર્યું, કેટલું એમને આવડ્યું, કેટલું શીખી ગયા, તેનો ખ્યાલ પણ શિક્ષકને આવી શકે છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે જ્ઞાન પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ માત્ર પ્રશ્ન જ છે. જેથી અર્જુન, તમે જોયેલું છે રણ મેદાનમાં અર્જુન જુદા જુદા પ્રશ્નો કરે છે અને કૃષ્ણ એના ઉત્તર આપે છે, જેથી અર્જુનના મનમાં રહેલા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ખૂબ જ ઉપયોગી છે. સોક્રેટિસે પણ વર્ગ કાર્ય સક્સેસ ત્યારે જ જશે જ્યારે તમે મેક્ઝિમમ પ્રશ્નો પૂછશો. પ્રશ્ન પ્રયુક્તિને, આ ક્વેશ્ચનિંગ ટેકનિકને સોક્રેટિસે ખૂબ જ અગત્યનું સ્થાન આપેલું છે શિક્ષણમાં. આથી પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એ શિક્ષકે કેળવવું ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો અર્થ જોઈએ. નિર્ધારિત સમય મર્યાદામાં મહત્તમ સંખ્યામાં ટૂંકા, સ્પષ્ટ, સુસંગત અને ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો પૂછી યોગ્ય ઉત્તરો મેળવવાના કૌશલ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. મિત્રો, નિર્ધારિત સમય મર્યાદા આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે અહીં માઇક્રો ટીચિંગનું જે સ્કિલ ડેવલપ કરવાની છે એના માટેની સમય મર્યાદા 6 થી 7 મિનિટ રાખવામાં આવી છે. એટલે 6 થી 7 મિનિટની અંદર મેક્ઝિમમ તમારે ક્વેશ્ચનો પૂછવા જોઈએ. એ પાછા પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, સુસંગત એટલે એકમ સાથે જોડાયેલા હોવા જોઈએ, ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ અને એના આધારે યોગ્ય ઉત્તરો મળવા જોઈએ. તો આ પ્રકારની સ્કિલ જ્યારે શિક્ષક ડેવલપ કરે તો એને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના મિત્રો ઘટકો 3 છે, એના કોમ્પોનન્ટ્સ 3 છે. પ્રશ્નનું બંધારણ એટલે કે પ્રશ્ન તમે કેવી રીતે રચ્યો છે એ. બીજું, પ્રશ્ન પૂછવાની રીત એટલે કે પ્રક્રિયા, તમે કેવી રીતે પ્રશ્નો વર્ગખંડમાં રજૂ કરો છો એ. અને પ્રશ્નનું ઉત્પાદન એટલે કે નિષ્પત્તિ, આઉટકમ્સ એટલે કે કેવા પૂછવા જોઈએ, કેવા ન પૂછવા જોઈએ, શું પરિણામ પ્રાપ્ત કરવાનું છે તેની વાત છે એમાં. પહેલું જે પ્રશ્નનું બંધારણ, તમે જે પ્રશ્નની રચના કરો એ કેવા હોવા જોઈએ. પ્રશ્ન વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. મિત્રો, જ્યારે તમે કોઈ પ્રશ્ન કરો તો એ પ્રશ્ન વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ શુદ્ધ હોવો જોઈએ અને ભાષાની દ્રષ્ટિએ પણ શુદ્ધ હોવો જોઈએ. આપણી એક મર્યાદા છે કે જુદી જુદી બોલીઓ હોય છે. હવે કાઠિયાવાડનો કોઈ શિક્ષક અમદાવાદમાં આવે તો એ કાઠિયાવાડી ભાષામાં ભણાવે, એ મહેસાણી ભાષા છે, આદિવાસી વિસ્તારની અલગ ભાષા છે, તે બોલી છે એમની. તો આવી જુદી જુદી બોલીઓની મર્યાદા વર્ગખંડમાં ઊભી થતી હોય છે. તો શિક્ષક જ્યારે પ્રશ્ન રજૂ કરે તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાષા પણ શુદ્ધ હોવી જોઈએ અને વ્યાકરણ પણ શુદ્ધ હોવું જોઈએ. આપણે એક ઉદાહરણ લીધું છે
એ દાખલા તરીકે તમે વર્ગખંડમાં એવો પ્રશ્ન કરો કે ગાંધીજીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, તો કઈ જગ્યાએ પ્રોપર વર્ડ નથી, પ્રોપર ભાષા નથી, તો એના બદલે તમે એવો પ્રશ્ન કરી શકો કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો ક્યાં પર ફોકસ છે, જેથી વિદ્યાર્થીઓ એનો ઉત્તર આપવા માટે પ્રેરાશે. તો પ્રશ્નો વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ. પ્રશ્નો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. ટૂંકા અને સ્પષ્ટ એનો મતલબ કે પ્રશ્ન એવો સ્પષ્ટ હોવો જોઈએ કે એનો માત્ર એક જ જવાબ હોવો જોઈએ અને એકદમ ટૂંકો હોવો જોઈએ. તમે ખૂબ લાંબો પ્રશ્ન કરો તો વિદ્યાર્થીઓનું કન્ટેન્ટ શું છે, શું કહેવા માગે છે શિક્ષક, એ સમજી નહીં શકે. એક ઉદાહરણ જોઈએ. તમે એકાઉન્ટન્સીમાં પ્રશ્ન કરો કે દ્વિનોંધીનામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિત રજૂઆત કઈ સાલમાં કોણે કરી હતી, તો આ ખૂબ લાંબો પ્રશ્ન થઈ જાય, જેથી વિદ્યાર્થીઓએ કન્ફ્યુઝ થઈ જાય કે શિક્ષક કહેવા શું માગે છે અને યોગ્ય શબ્દ પકડી નહીં શકે. એના બદલે તમે પ્રશ્ન ટૂંકો કરો, સ્પષ્ટ કરો. તમે આને 2 કે 3 પ્રશ્નોમાં ડિવાઈડ કરી શકો. તમે એવું પૂછી શકો કે દ્વિનોંધીનામા પદ્ધતિની સૌ પ્રથમ લેખિત રજૂઆત કોણે કરી, એટલે કોણે પર ફોકસ આવશે, એટલે વિદ્યાર્થીઓને ક્લિક થશે કે નામ છે અહીંયા. પછી બીજો પ્રશ્ન કરો કે કઈ સાલમાં કરી હતી, તો એના ફોકસ થશે કઈ સાલ, એટલે સાલ એમના મગજમાં ફોકસ થશે. તો તમે આ રીતે જ્યારે વર્ગખંડમાં પ્રશ્નો કરો તે પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ અને સ્પષ્ટ હોવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એ ચોક્કસ શબ્દને પકડી શકે અને એના આધારે પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રેરાય. ઉદાહરણ આપેલું છે જે મેં કીધું એ જ પ્રમાણે પ્રશ્નો એકમ સાથે સુસંગત હોવા જોઈએ. તમે જે પ્રશ્ન કરો એ પ્રશ્ન તમે જે એકમ કે મુદ્દો ચલાવી રહ્યા છો એની સાથે સુસંગત હોવા જોઈએ. એનો મતલબ કે બીજા એકમ સાથે જોડાયેલો એવો પ્રશ્ન તમારા એકમ સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં તો વિદ્યાર્થીનું માઇન્ડ ડાયવર્ટ થશે અને વાતાવરણ થોડું દોડાશે. એકાઉન્ટન્સીનું ઉદાહરણ આપીએ. દાખલા તરીકે તમે શેર મૂડીના વ્યવહારો ચલાવતા હો અને તમે એવા પ્રશ્નો કરો, શેર એટલે શું, શેરના પ્રકારો જણાવો, એના વિશે વાત કરતા હો અને વચ્ચે તમે અચાનક એવો પ્રશ્ન કરો તો ડિબેન્ચર એટલે શું, ડિબેન્ચર વિશે કંઈ જાણો છો, તો વિદ્યાર્થીઓનું ધ્યાન ડાયવર્ટ થશે. તમારું જે કન્ટિન્યુટી હશે, તમારું જે સાતત્ય હશે એનું ભંગ થશે અને વિદ્યાર્થી થોડા ડિપ્રેસમાં આવી જશે. ઉદાહરણ આપેલું છે કે બીજું સંદેશા વ્યવહારની વાત કરતા હો તમે તો માત્ર સંદેશા વ્યવહારના જ પ્રશ્નો કરવા જોઈએ કે સંદેશા વ્યવહારના જુદા જુદા કયા સાધનો છે, મેલ છે, પત્ર છે, અંતરદેશી કાર્ડ છે, ફેક્સ છે, ઈમેલ છે, એની વાત કરતા વચ્ચે તમે વાહન વ્યવહાર વિશે વાત કરવા માંડો તો જેથી વિદ્યાર્થીઓ ડિસ્ટ્રેક્ટ થશે. તો આ ખાસ ધ્યાન રાખવું કે તમે જે પ્રશ્ન કરો છો એ પ્રશ્ન એ એકમ સાથે જ સુસંગત હોવો જોઈએ. પ્રશ્નો નિશ્ચિત ઉત્તર ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમે જે પ્રશ્ન પૂછો એ પ્રશ્નનો ચોક્કસ ઉત્તર હોવો જોઈએ. એવો પ્રશ્ન ન પૂછવો જોઈએ અસ્પષ્ટ કે જેથી જેના ઘણા બધા ઉત્તરો હોય. દાખલા તરીકે એનું ઉદાહરણ પણ જોઈ શકાય કે તમે એવો પ્રશ્ન કરો કે ગાંધીજી કોણ હતા, તો આ એક સ્પષ્ટ પ્રશ્ન નથી, અસ્પષ્ટ પ્રશ્ન છે. કારણ કે વિદ્યાર્થીઓના મગજમાં ઘણા બધા ઉત્તરો હશે. કેટલાક કોઈ વિદ્યાર્થીઓ પણ કહેશે કે ગાંધીજી એક મહાન વ્યક્તિ હતા, કોઈ કહેશે કે આપણા રાષ્ટ્રપિતા હતા, કોઈ કહેશે કે કસ્તુરબાના પતિ હતા, કોઈ કહેશે વકીલ પણ હતા. તો આવા જુદા જુદા ઉત્તરો મળશે. તો એ વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે તમારે જે પ્રશ્ન પૂછવાનો છે એ પ્રશ્નનો ઉત્તર નિશ્ચિત હોવો જોઈએ. બરાબર. પ્રશ્નો ક્રમિક હોવા જોઈએ. એટલે કે તમે જે પ્રશ્ન પૂછો એ કેવા હોવા જોઈએ, ક્રમિક હોવા જોઈએ. જેમ કે એકડો બગડો તગડો ભણત, પહેલાં એકડો પૂછો, પછી બગડો, પછી તગડો, એમ લાઇનમાં જ હોવો જોઈએ. તમે જો ક્રમિક પ્રશ્ન નહીં પૂછો તો ત્યારે પણ વિદ્યાર્થીઓ સંકોચમાં મુકાશે, ડિસ્ટ્રેક્ટ થશે અને વાતાવરણ થોડું દોડાશે. એક ઉદાહરણ લીધું છે. તમે પહેલો પ્રશ્ન એવું કરો કે સીતા માતાનું હરણ કોણે કર્યું, પછી પાછો એવો પ્રશ્ન કરો કે દશરથ રાજાને કેટલા પુત્રો હતા, અને પછી એવો પ્રશ્ન બરાબર શ્રી રામને કેટલા વર્ષનો વનવાસ થયો. તો શું આ પ્રશ્નો ક્રમિક છે? નથી. તમારે પહેલો પ્રશ્ન એવો પૂછવો જોઈએ કે દશરથ રાજાને કેટલા પુત્રો હતા, એટલે વિદ્યાર્થીઓ એના બેઝિકમાં જશે અને ત્યાંથી કન્ટિન્યુ રીતે એના આન્સર આપતા થશે. અને બીજો પ્રશ્ન એવો પૂછો કે શ્રી રામને કેટલા વર્ષનો વનવાસ થયો હતો, ત્યારબાદ પછી એ કન્ટેન્ટ પ્રમાણે આગળ તમે સીતા માતાનું હરણ કોણે કર્યું, તો એ ધ્યાનમાં રાખવું. કહેવાનો મતલબ એ છે કે તમે જે પ્રશ્નો કરો એ પ્રશ્નો કેવા હોવા જોઈએ, ક્રમિક હોવા જોઈએ. આડાઅવડા પ્રશ્નો ન પૂછવા જેથી વિદ્યાર્થીઓ ડિસ્ટ્રેક્ટ થાય. બીજો ઘટક છે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા એટલે કે રીત. તમે વર્ગખંડમાં પ્રશ્નો કેવી રીતે રજૂ કરશો તે પણ ખૂબ જ અગત્યનું છે. તમારું પ્રશ્નનું બંધારણ ખૂબ સરસ હોય, તમે સરસ રીતે પ્રશ્નની રચના કરી હોય, પરંતુ જો તમે વર્ગખંડમાં એને સરસ રીતે યોગ્ય રીતે રજૂ ન કરી શકો તો પણ વિદ્યાર્થીઓ નિરુત્સાહ થશે. તો
પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ શિક્ષકે. જોઈએ સમગ્ર વર્ગ સમક્ષ પ્રશ્ન પૂછવા. એનો મતલબ કે તમે જ્યારે કોઈ પણ પ્રશ્ન રજૂ કરો તો એ આખો વર્ગ સમક્ષ રજૂ કરવો જોઈએ. ઘણીવાર શિક્ષક, તમે અનુભવ્યા હશે કે વર્ગખંડમાં શિક્ષક કોઈના નામ સાથે પ્રશ્ન પૂછે કે અજય બોલતો, કે વનસ્પતિના અંગોના નામ જણાવો. કોઈ છોકરીનું નામ દઈને પણ વાત કરતા હોય છે કે પ્રિયા, કે સંદેશા વ્યવહારના પ્રકાર જણાવો, અથવા તો વીમાના પ્રકાર જણાવો. તો કોઈના નામ સાથે તમે જો પ્રશ્ન પૂછશો તો એ જે વ્યક્તિ કે વિદ્યાર્થીનું તમે નામ લીધું એ એકલો જ એ પ્રશ્નનો જવાબ આપવા માટે વ્યક્તિ નક્કી થયો છે. બાકીના બધા વિદ્યાર્થીઓ વિચારશે કે અમને તો ક્યાં પ્રશ્ન પૂછ્યો જ છે. એટલે બીજા બધા વિદ્યાર્થીઓ શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. માત્ર એક જ વ્યક્તિ, જે વિદ્યાર્થીને તમે પ્રશ્ન પૂછ્યો છે એ જ બિચારો બેમાકડો થઈ જાય, બાકીના બધા નિષ્ક્રિય થઈ જાય. તો બધા વિદ્યાર્થીઓને સક્રિય રાખવા માટે તમે સમગ્ર વર્ગ સમક્ષ પ્રશ્ન પૂછવા જોઈએ, નહીં કે કોઈ એક ચોક્કસ વિદ્યાર્થીનું નામ સાથે. પ્રશ્ન યોગ્ય ઝડપે પૂછવા જોઈએ. યોગ્ય ઝડપે પૂછવા જોઈએ એટલે ખૂબ ધીમેથી પણ ન પૂછવા જોઈએ અને ખૂબ ઝડપથી પણ ન પૂછવા જોઈએ. તમે ખૂબ ઝડપથી પ્રશ્ન પૂછશો તો વિદ્યાર્થીઓ એ ચોક્કસ શબ્દ પર ચોક્કસ શબ્દ સમજી નહીં શકે, જેના કારણે પ્રશ્નનો જવાબ શું આપો એના માટે એ સંકોચ અનુભવશે. તો ધ્યાન રાખવું જોઈએ કે પ્રશ્ન યોગ્ય ઝડપે પૂછવા જોઈએ, ખૂબ ઝડપથી પણ ન પૂછવા જોઈએ અને ખૂબ ધીમેથી પણ ન પૂછવા જોઈએ. પ્રશ્ન યોગ્ય અવાજે પૂછવા જોઈએ. યોગ્ય અવાજ એટલે ખૂબ મોટેથી બૂમો ન પાડવી જોઈએ, અથવા ખૂબ એકદમ તીણા નાના અવાજ, ઓછા અવાજથી પણ ન પૂછવા જોઈએ. બહુ મોટેથી તમે મોટા અવાજથી ઘાંટા પાડીને પ્રશ્ન પૂછશો તો પણ વિદ્યાર્થીઓ ડિસ્ટ્રેક્ટ થશે, અને ખૂબ નાના અવાજ, ધીમા અવાજથી તમે પ્રશ્ન કરશો તો વિદ્યાર્થીને સંભળાશે નહીં. તો એ વખતે પણ પરિસ્થિતિ બરાબર રહેશે નહીં. તો ધ્યાન રાખવું જોઈએ કે શિક્ષક તરીકે જ્યારે પ્રશ્ન પૂછો તો એ પ્રશ્ન યોગ્ય ઝડપે તો પૂછવા જ જોઈએ, પરંતુ યોગ્ય અવાજે પણ પૂછવા જોઈએ. પ્રશ્નનું પુનરાવર્તન ન કરવું જોઈએ. તમે એક શિક્ષક તરીકે એકવાર પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન ચોક્કસ રીતે જ રજૂ કરવો જોઈએ. એકવાર રજૂ કર્યો, ફરીવાર બીજી વાર રજૂ કરો, એકનો એક પ્રશ્ન 2 વાર 3 વાર પૂછો તો પુનરાવર્તન કરો તો એમાં વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રેરાશે રહે. તો ધ્યાન રાખવું જોઈએ કે જો વિદ્યાર્થીઓ સજેસ્ટ કરે કે રજૂઆત કરે કે સર ફરી પ્રશ્ન પૂછો, તો તમે એવી પરિસ્થિતિ હોય તો તમે બીજી વખત પ્રશ્ન પૂછી શકો. પણ વારંવાર તમે કોઈ એક પ્રશ્નનું વારંવાર પુનરાવર્તન કરશો તે અયોગ્ય છે. એકનો એક પ્રશ્ન વારંવાર બધા વિદ્યાર્થીઓ પાસેથી જવાબ લેવો પણ અયોગ્ય છે. તો એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રશ્નનું બહુ પુનરાવર્તન ન કરવું જોઈએ. પ્રશ્નમાં મહત્ત્વના શબ્દો પર ભાર આપવો જોઈએ. જ્યારે તમે પ્રશ્ન રજૂ કરો ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે ચોક્કસ શબ્દો પર ભાર આપવો જોઈએ, જેથી આખો પ્રશ્ન કદાચ વિદ્યાર્થીએ ધ્યાનમાં ના લીધો પણ ચોક્કસ શબ્દના આધારે વિદ્યાર્થી એ જવાબ આપવા માટે પ્રેરાશે. તમે પ્રશ્ન કરો તો એવા શબ્દોનો ઉપયોગ કરો: કોણ, ક્યારે, ક્યાં, કેટલા, કયા એવા શબ્દો પર ભાર મૂકશો તો જેથી કરીને વિદ્યાર્થીને શું જવાબ આપવાનો છે એ શબ્દને પકડીને આધારે જવાબ આપી શકે. પ્રશ્નની રજૂઆત યોગ્ય હાવભાવ સાથે થવી જોઈએ. એટલે તમે ગુસ્સાના ભાવ સાથે પ્રશ્નો કરો એની જગ્યાએ તમે એ ચહેરાના હાવભાવ સાથે એકદમ નેચરલી રીતે અને સ્મિત સાથે તમે વર્ગખંડમાં પ્રશ્ન રજૂ કરશો તો વિદ્યાર્થીઓ પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રેરાશે. તમે વિદ્યાર્થીઓને રીતે મોટિવેટ પણ કરી શકો કે ભાઈ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર, ભય, સંકોચ કે ગભરામણ વગર તમે પ્રશ્નનો જવાબ આપી શકશો. તમને આના માટે કોઈ પણ માર પડવાનો નથી, કોઈ ઠપકો આપવાનો નથી, કોઈ શિક્ષા આપવાની નથી. તમે તમારે મનને એકાગ્ર રાખીને થોડું વિચારીને તમે આ પ્રશ્નનો જવાબ આપો. તો યોગ્ય હાવભાવ સાથે તમે નેચરલી પ્રશ્નો પૂછશો, સ્મિત સાથે પ્રશ્ન પૂછશો, વિદ્યાર્થીને સાથે રાખીને પ્રશ્ન પૂછશો તો વિદ્યાર્થીઓ 100% તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રેરાશે. પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થીઓને વિચારવા થોડો સમય આપવો જોઈએ. તમે પ્રશ્ન પૂછો ને પછી એવા એક્સપેક્ટેશન રાખો તો ફટાફટ જવાબ આવે તેવું ન પણ બને. તો એ વખતે તમારે વિદ્યાર્થીઓને થોડો વિચારવા માટે સમય આપવો જોઈએ, કારણ કે વર્ગખંડમાં 5-6 વિદ્યાર્થીઓ હોશિયાર હશે, પણ ઘણા બધા વિદ્યાર્થી હશે કે જે થોડા નબળા હશે. તો દરેક વિદ્યાર્થીને હોશિયાર, નબળા, મધ્યમ દરેક વિદ્યાર્થીને વિચારવાની તક આપવી જોઈએ, જેથી કરીને ક્લાસરૂમનું એન્વાયરમેન્ટ એકદમ લાઈવ બને. તો બધા જ વિદ્યાર્થીઓને નબળા, મધ્યમ અને તેજસ્વી બધાને સાથે સાંકળીને તમારે પ્રશ્નનો ઉત્તર મેળવવાનો છે. એટલે ધ્યાન રાખવું કે પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થીને વિચારવા માટે સમય આપવો જોઈએ. પ્રશ્ન મૈત્રીપૂર્ણ અવાજમાં રજૂ કરવો જોઈએ. જે અગાઉ હમણાં વાત કરીએ જ રીતે તમે ગુસ્સાના ભાવ સાથે અથવા
એવી રીતે રજૂઆત કરો કે વિદ્યાર્થી ગભરાય કે જો પ્રશ્નનો જવાબ ખોટો પડશે તો સાહેબ મારશે, તો સાહેબ કંઈક બોલશે, તો ઇન્સલ્ટ કરી દેશે, તો આવું આપણે સ્કૂલમાં પણ ક્યારેક અનુભવ્યું છે. એટલે તમે જ્યારે પ્રશ્ન કરો તે એકદમ એવી મૈત્રી ભાવે કરો કે જેથી વિદ્યાર્થીને એમ થાય કે આ શિક્ષક તો આપણા મિત્ર છે, કદાચ જવાબ ખોટો પડશે તો સર આપણને કશું કહેશે નહીં. તો ક્લાસરૂમમાં એક નહીં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રેરાશે અને આખું વાતાવરણ લાઈ થઈ શકે. તમે એવું ઇમેજિન કરો કે વર્ગખંડમાં તમે એવી રીતે તમે ફ્રેન્ડલી તમે જ્યારે પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરો તો વિદ્યાર્થીઓ બધા જ એક્ટિવ પણ રહેશે, તમને સ્વીકારશે પણ ખરી અને પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ પ્રેરાશે. તો ખાસ ધ્યાનમાં રાખવું કે પ્રશ્નો પૂછો ત્યારે તમારો અવાજ મૈત્રીપૂર્ણ હોવો જોઈએ, નહીં કે ગુસ્સાવાળો. અને છેલ્લો ત્રીજો ઘટક છે પ્રશ્નનું ઉત્પાદન, નિષ્પત્તિ એટલે આઉટકમ. કે તમે જે પ્રશ્ન પૂછ્યા છો એનું નિષ્પત્તિ શું છે, એનું આઉટકમ શું છે, શું મેળવવા માગીએ છીએ. તો એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એના પણ કેટલાક ઘટકો છે કે એ એવોઇડ કરવા જોઈએ, ટાળવા જોઈએ. જેમ કે પહેલું, માત્ર હા કે નામાં ઉત્તર આવે તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. તમે હા કે ના એવો જ પ્રશ્ન પૂછો તો વિદ્યાર્થી માટે માત્ર બે જ ઓપ્શન છે, કાં તો જવાબ હા આપો કાં તો જવાબ ના આપો. એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓ કંઈ વિચારવાનું જ રહેતું નથી, માત્ર બે જ ઓપ્શન હા કે ના. તમે એક ઉદાહરણ મેં લીધેલું છે કે આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો તો વિદ્યાર્થીઓ માટે બે જ ઓપ્શન છે, કાં તો હા કહેવું કાં તો ના કહેવું. કંઈ વિચારવાનું રહેતું નથી. આપણે અનુભવી છે, સ્કૂલમાં ક્યારેક શિક્ષકો આવા પ્રશ્નો કરતા હોય છે. પણ જ્યારે તમારે હા કે નામાં પ્રશ્ન પૂછવાના થાય તો હા કે નામાં પૂછ્યા પછી તમે આગળ એવો પ્રશ્ન પૂછો, શા માટે, કારણ જણાવો, કઈ રીતે સમજાવો. તો ત્યારે તમે હા કે નાનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થીને તમે પૂછો કે આ એક વ્યવહાર બોર્ડ ઉપર લખો, 5,000નો માલ રોકડેથી ખરીદ્યો અથવા તો 5,000 બેંકમાંથી ઉપાડ્યા અને તમે પૂછો કે આ કયા પ્રકારનો વ્યવહાર છે, તો રોકડ વ્યવહાર છે, હા કે ના. પછી આગળ તમે પૂછો શા માટે રોકડ વ્યવહાર છે, તો વિદ્યાર્થીઓ પ્રેરાશે કે શા માટે આ રોકડ વ્યવહાર છે, કારણ કે અંદર બેંક શબ્દોનો ઉલ્લેખ છે, બેંકમાંથી રોકડા ઉપાડેલા છે કે ચેક શબ્દનો ઉલ્લેખ છે. તો આગળ તમે બીજા એના સાથે સંકળાયેલા પ્રશ્નો પૂછી શકો, ત્યારે તમારે હા કે નાનો ઉપયોગ કરવો, બાકી નહીં. પડઘા પ્રશ્નો, ઇકો પ્રશ્ન ન પૂછવા. ઇકો પ્રશ્ન એટલે કે તમે થોડીક સમજૂતી આપો અને પછી તરત પ્રશ્ન પૂછો તો તમે જે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં તમે થોડી સમય પહેલાં તમે જે સમજાવેલું કન્ટેન્ટ હોય એનો એમાં પડઘો પડે. તો એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ કે થોડીક સમજૂતી આપો અને તરત જ તમે એનો પ્રશ્ન પૂછી કાઢો. એનું ઉદાહરણ જોઈએ તો તમે દાખલા તરીકે ક્લાસરૂમમાં રવિન્દ્રનાથ ટેગોર વિશે સમજાવતા હોય અને તમે એમ કહો કે રવિન્દ્રનાથ ટેગોર પિતાનું નામ દેવેન્દ્ર ટેગોર હતું અને પછી તરત જ તમે એવો પ્રશ્ન કરો કે રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ શું હતું, તો વિદ્યાર્થીઓ 1-2 મિનિટ પહેલાં જ તમે સમજાવેલું હતું કે એમના પિતા સમજૂતીમાં કે દેવેન્દ્રનાથ ટાગોર એમના પિતા હતા, તો તરત જ વિદ્યાર્થીઓ આન્સર આપશે. તો એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ કે જેના ઉત્તરમાં તમે જે કન્ટેન્ટ એક્સપ્લેન કર્યું હોય એનો એમાં પડઘો પડે. તો આવા ઇકો પ્રશ્ન પણ પૂછવા જોઈએ નહીં. સમર્થન પ્રશ્નો ન પૂછવા જોઈએ. સમર્થન એટલે વિદ્યાર્થીઓનું તમે સમર્થન માગતા હોય એવા કોઈ પણ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, સાચું ને? હવે તમે જો સાચું ને શબ્દ એવો છે પાછળ તમે એવું ઉમેર્યો સાચું ને, તેનો મતલબ શું થયો કે તમે વિદ્યાર્થીઓ પાસે સમર્થન માગી રહ્યા છો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ જ થાય. તો આવું સાચું ને કહેશો તો વિદ્યાર્થીઓ કહેશે હા સાચું છે. એટલે આવું સાચું ને, બરાબર ને એવા શબ્દોનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં. ખરું ને, બરાબર ને આવા શબ્દો ક્યારેક શિક્ષકો વર્ગખંડમાં ઉપયોગ કરતા હોય છે, જેમાં શિક્ષક વિદ્યાર્થીઓનો એ પ્રશ્નના ઉત્તર પ્રત્યે સમર્થન માગતા હોય છે. તો આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂચક પ્રશ્નો ન પૂછવા જોઈએ. સજેસિવ, તમે એવું કંઈક સૂચન કરતા હો કે જેના આધારે વિદ્યાર્થીઓને પ્રશ્નનો ઉત્તર આપવાનું સરળ થઈ જાય, એવા કોઈ પણ સૂચક પ્રશ્નો, એવા સજેસિવ ક્વેશ્ચન્સ પણ ન પૂછવા જોઈએ. દાખલા તરીકે જોઈએ તો ફર્નિચર એ માલ મિલકત ખાતું છે કે વ્યક્તિ ખાતું, તો તમે વિદ્યાર્થીઓને એવું સજેશન કરો છો કે ફર્નિચર કાં તો માલ મિલકત ખાતું હશે કાં તો વ્યક્તિ ખાતું હશે. એટલે વિદ્યાર્થીએ માટે બે જ ઓપ્શન છે કે ફર્નિચર એ માલ મિલકત ખાતું હશે કાં તો વ્યક્તિ ખાતું હશે. ત્રીજું ઉપજખર્ચ ખાતું છે એના વિશે તો વિચારશે જ નહીં. તો ધ્યાન રાખવું કે આવા કોઈ સૂચક પ્રશ્નો ન કરવા, કારણ કે સૂચક પ્રશ્નો કરવાથી વિદ્યાર્થીને એ ખ્યાલ આવી જાય છે કે આનો આન્સર માત્ર બેમાંથી એક જ છે, એનું સૂચન થઈ જાય છે. તો ધ્યાન રાખવું કે આવા પ્રશ્નો એવોઇડ કરવા જોઈએ, કારણ કે એવા પ્રશ્નોમાં વિદ્યાર્થીએ કંઈ વિચારવાનું જ રહેતું નથી. માત્ર બે જ ઓપ્શન છે, આમાંથી જ કોઈક હશે સાચો એમ કરીને ગેસ પણ કરી લે કે અનુમાન પણ લગાવે કે આ બેમાંથી આ નહીં તો આ. તો એ ખાસ ધ્યાન રાખવું કે આવા સૂચક પ્રશ્નો ન પૂછવા જોઈએ.
વધુ ઉત્તર શક્ય હોય તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. જે પ્રશ્નના વધારે ઉત્તર શક્ય હોય એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. જે અગાઉ પણ આપણે એક વાત કરી હતી, ગાંધીજી કોણ હતા, આવો પ્રશ્ન કરો તો એ અસ્પષ્ટ પ્રશ્નમાં પણ લઈ શકાય અને અહીંયા પણ લઈ શકાય કે એના ઉત્તરો ઘણા બધા શક્ય છે. વિદ્યાર્થી જુદા જુદા આન્સરો આપશે. કોઈક કહેશે કે ગાંધીજી એ વકીલ હતા, કોઈક કહેશે કસ્તુરબાના પતિ હતા, કોઈ કહેશે કે રાષ્ટ્રપિતા હતા. તો આવા જુદા જુદા આન્સરો પણ મળી શકે. તમે એવો પ્રશ્ન કરો કે ગુજરાત વિશે સમજાવો, ગુજરાતની નદીઓ વિશે જણાવો, તો એમાં ઘણા બધા ઉત્તરો શક્ય છે. તો એવા પ્રશ્નો પણ પૂછવા ન જોઈએ કે જેના વધારે ઉત્તરો શક્ય હોય. અટકળ કે અનુમાનથી ઉત્તર આપે તેવા પ્રશ્નો ના પૂછવા જોઈએ. વિદ્યાર્થીઓ ગેસ કરે કે આવું હશે એવો તમે એ અટકળ કે અનુમાન કરે એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે તમે આવો MCQ પૂછો કે ખાલી જગ્યાનો જન્મ ખાલી જગ્યા સાલમાં થયો હતો, આ બિલકુલ અયોગ્ય પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે અટકળ જવાબ આપે. આમનો જન્મ આ સાલમાં થયો હતો, પોતાનું અંદર સેટ કરી દે કે મારો જન્મ આ સાલમાં થયો હતો. ને શિક્ષકની એ વખત એ લોકો ઠીકડી કે મસ્કરી પણ ઉડાવે. તો શિક્ષક તરીકે ધ્યાન રાખો કે વિદ્યાર્થી અટકળ કરે, ગેસ કરે, અનુમાન કરે એવા કોઈ પણ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. અઘરા પ્રશ્નો ન પૂછવા જોઈએ. વિદ્યાર્થીની વય કક્ષા પ્રમાણેના જ પ્રશ્નો પૂછવા જોઈએ. એમની વય કક્ષા જોઈએ કે કઈ ઉંમરના બાળકો છે, કયું ધોરણ છે, એ ધ્યાનમાં રાખીને તમારે પ્રશ્નો પૂછવા જોઈએ. તમે પ્રાઇમરીના છોકરા સાયન્સ ભણાવતા હોય, અંતરિક્ષ ભણાવતા અને અચાનક તમે બ્લેક હોલ વિશે જણાવો એવું પૂછો તે થોડું અઘરું પ્રશ્ન થઈ, કારણ કે વય કક્ષા મુજબનો નથી. તો ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એ પ્રશ્નો કયા પ્રકારના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છો, એમની એજ ગ્રુપ કયું છે, એમનું સ્ટાન્ડર્ડ કયું છે, એમના લેવલને ધ્યાનમાં રાખીને તમારે પ્રશ્નો કરવા જોઈએ. અઘરા પ્રશ્નો કરશો તો વાતાવરણ એકદમ નિષ્ક્રિય થઈ જશે અને વિદ્યાર્થી સંકોચ અનુભવશે. કેટલાક ડિપ્રેશનમાં પણ આવી શકે કે આવો પ્રશ્નનો શું આન્સર હશે. તો એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદ્યાર્થીને વયકક્ષા અને એમનું ધોરણને ધ્યાનમાં રાખીને પ્રશ્નો કરવા જોઈએ. શિક્ષકે અસ્પષ્ટ પ્રશ્નો, વ્યાકરણ અને ભાષાની દ્રષ્ટિએ અશુદ્ધ હોય એવા પ્રશ્નો, એકમ સાથે સુસંગત ન હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. એ વાત કરેલી છે કે અસ્પષ્ટ પ્રશ્નો ન હોવા જોઈએ, વ્યાકરણની દ્રષ્ટિએ અને ભાષાની દ્રષ્ટિએ અશુદ્ધ હોય તેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ, એકમ સાથે રિલેટેડ ન હોય એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. મિત્રો, પ્રશ્નના જવાબ કેટલીક વાર નથી મળતા. એના માટે કેટલાક કારણો પણ જવાબદાર છે. જોઈએ, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા સ્થપાયેલી ન હોય. જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતાનો સેતુ ન હોય તો એ વખતે વન વે કોમ્યુનિકેશન જેવું જ થશે. જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક બંને એક આત્મીયતાથી જોડાયેલા હશે તો શિક્ષક જ્યારે પ્રશ્ન કરશે ત્યારે વિદ્યાર્થી એ પ્રેમપૂર્વક એનો જવાબ આપવા માટે પ્રેરાશે. તો પહેલાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે તાદાત્મ્ય જોડાવવું જોઈએ. એ લોકો વચ્ચેનો વ્યવહાર એ આત્મીય હોવો જોઈએ, ત્યારબાદ પ્રશ્નો પૂછવા જોઈએ. પણ જો આ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ હશે તો પ્રશ્નોના જવાબ મળવા થોડા મુશ્કેલ છે. પ્રશ્નો વિદ્યાર્થીની વયકક્ષા મુજબના ન હોય. પ્રશ્નો એવા તમે પૂછ્યા કે જેમની વયકક્ષા મુજબના નથી, ત્યારે પણ પ્રશ્નોના જવાબ મળવા મુશ્કેલ છે. વિદ્યાર્થીની શારીરિક અને માનસિક સ્થિતિ સારી ન હોય, વાતાવરણ એવું હોય તો એવા સંજોગોમાં વિદ્યાર્થીઓ શારીરિક માનસિક રીતે થાકેલા હોય તો એવામાં પણ ક્યારેક પ્રશ્નોના ઉત્તર મળતા નથી. છેલ્લા 2 પીરિયડો હોય સ્કૂલમાં ત્યારે વિદ્યાર્થીઓ શારીરિક માનસિક રીતે થાકેલા હોય અને એ વખતે તમે કંઈક તમારું ગણિત, વિજ્ઞાન કે સમાજ કે એવા કોઈ વિષયનો પીરિયડ હોય ને તમે પ્રશ્ન કરો તો વિદ્યાર્થીઓ શારીરિક રીતે માનસિક રીતે એમની સ્થિતિ સારી ન હોય તો બીમાર પણ હોઈ શકે, તો ભૂખ તરસ લાગી હોય. આ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. એટલા માટે તો સ્કૂલના ટાઈમ ટેબલમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પહેલાં રાખવામાં આવે છે અને રિસેસ પછી સ્પોર્ટ્સના કે પીટીના કે રમતગમતના કે ઉદ્યોગના એવા રાખવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે વિદ્યાર્થીઓની શારીરિક માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે પણ ક્યારેક પ્રશ્નના ઉત્તર મળતા નથી. વિદ્યાર્થીઓ બેધ્યાન હોય, જો શિક્ષક વ્યવસ્થિત રીતે એનું કન્ટેન્ટ પ્રેઝન્ટ ન કરતા હોય, એમનું ક્લાસરૂમ ઇન્ટરેક્શન સારું ન હોય, ક્લાસ કંટ્રોલ સારો ન હોય, વિદ્યાર્થીઓને સાંકળવાની એમની પાસે આવડત ન હોય તો વિદ્યાર્થીઓ ઘણીવાર બેધ્યાન હોય છે. અને આવા વિદ્યાર્થી જ્યારે બેધ્યાન હોય એના માટે બીજા કારણો પણ જવાબદાર છે. ઘોંઘાટવાળું વાતાવરણ હોય, સ્કૂલ એવી જગ્યા હોય કે બહાર રોડ ઉપર ઘણા બધા વાહનો જતા હોય, ફેસિલિટી સ્કૂલ ક્લાસની અંદર પંખા, બારી એ બધું ન હોય તો એ વખતે પણ વિદ્યાર્થીઓ ક્યારેક બેધ્યાન રહેતા હોય છે. તો આ પણ કેટલાક કારણો છે કે જેના કારણે જવાબ મળતા નથી. અને પ્રશ્ન પણ ખામીયુક્ત હોય, તમે જે પ્રશ્ન પૂછ્યો હોય એ ખામીયુક્ત હોય એટલે વિદ્યાર્થી એ વખતે સંકોચ અનુભવે છે. તો આ બધા ઘણા બધા કારણો છે જેના કારણે પ્રશ્નોના જવાબ કેટલીક વાર મળતા નથી. મિત્રો, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય જે સમજાય એના કયા કયા લાભ છે, તેનું મહત્ત્વ કે જરૂરિયાત કે ફાયદા કયા કહી શકાય. તો વિદ્યાર્થી કેટલું શીખ્યા તે જાણી શકાય છે. વિદ્યાર્થીઓને વર્ગ વ્યવહાર કરવાની તક પ્રાપ્ત થાય છે.
વર્ગ વ્યવહાર કરવાની તક પ્રાપ્ત થાય એટલે ઘણીવાર ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે ક્યુરિયોસિટીવાળા હોય, તો એમની જિજ્ઞાસા હોય કે આ મારે જાણવું છે. તો ક્લાસરૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નો કરતા હોય છે, તો એ પ્રશ્નોના જવાબ આપવા માટે પણ આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો ઉપયોગ કર્યો હશે તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછશે. તો વિદ્યાર્થીઓની ક્યુરિયોસિટીને ફૂલફિલ કરવા માટે પણ સ્કિલ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન જાણી શકાય. સેટ ઇન્ડક્શન સ્કિલમાં પણ વાત કરી હતી કે તમે મેક્સિમમ પ્રશ્નો કરશો તો વિદ્યાર્થીને પૂર્વજ્ઞાનના આધારે આસપાસના વાતાવરણ અથવા ઘર, મિત્રો, ક્યાંક જોયેલું હોય તેવા બધા અનુભવોના આધારે પણ એ પ્રશ્નોનો જવાબ આપશે. તો વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન પણ જાણી શકાય. અગાઉના ધોરણનું પણ પૂછી શકાય, અગાઉના સ્ટાન્ડર્ડનું પણ પૂછી શકાય. એના આધારે એમનું પૂર્વજ્ઞાન ચકાસી શકાય છે. શિક્ષકનું અધ્યાપન કેટલું સાર્થક નીવડ્યું તે જાણી શકાય છે. પ્રશ્નો પૂછવાથી શિક્ષકને ખબર પડે કે એણે જે કન્ટેન્ટ ક્લાસરૂમમાં એક્સપ્લેન કર્યું, જેવી રીતે એને સમજૂતી આપી, તો એનું આઉટકમ શું આવ્યું, વિદ્યાર્થીએ સમજી શક્યા, એને ગ્રહણ કરી શક્યા. એનો ઉત્તર જ્યારે વિદ્યાર્થી સચોટ રીતે આપતા થાય તો સમજવું કે શિક્ષકનું કામ સક્સેસ ગયું છે. પણ જો વિદ્યાર્થીઓ આન્સર ન આપીએ બરાબર, તો સમજવું કે તમે કંઈક ભણાવવામાં તમારી શિક્ષક તરીકે કોઈ કચાશ રહી ગઈ છે. તમારી કદાચ મેથડ કે ટેકનિક્સ અયોગ્ય હશે, અથવા તમે જે પ્રશ્નોનો ઉપયોગ કર્યો છે એ પ્રશ્નો અયોગ્ય હશે. તો શિક્ષકને પણ પોતાનું સેલ્ફ ઇવેલ્યુશન કરવા માટે પણ આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃત્તિ જાગૃત કરી શકાય છે. મેક્સિમમ તમે પ્રશ્નો પૂછવાનું વાતાવરણ ક્લાસરૂમમાં ક્રિએટ કરશો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે જેને ક્યુરિયોસિટી ઊભી થાય. અગાઉ વાત કરીએ પ્રમાણે તો એ ક્લાસરૂમમાં પ્રશ્નો પણ કરતા થશે અને વિદ્યાર્થીના પ્રશ્નોના શિક્ષક જવાબ આપશે. તેથી વાતાવરણ એકદમ વર્ગખંડનું લાઈવ બનશે. તો એ પણ એનો ફાયદો છે. શિક્ષણની પ્રક્રિયા દ્વિધ્રુવી બને છે. લેક્ચર મેથડથી માત્ર તમે શિક્ષક વર્ગખંડમાં માત્ર એકલા બોલ્યા જ કરો અને વિદ્યાર્થીઓ માત્ર સાંભળ્યા કરે તો એક ધ્રુવી પ્રક્રિયા છે, અથવા સિંગલ સાઇડ થઈ જાય, વન વે કોમ્યુનિકેશન થશે. પણ જ્યારે તમે શિક્ષક પ્રશ્ન કરે, વિદ્યાર્થી એનો આન્સર આપે, તો આ રીતે જ્યારે દ્વિધ્રુવી પ્રક્રિયા થશે તો એ કન્ટેન્ટ સમજવામાં પણ વિદ્યાર્થીને સરળતા રહેશે અને શિક્ષકને પણ એને ભણાવવાનો સંતોષ રહેશે. તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યથી શિક્ષણની પ્રક્રિયા દ્વિધ્રુવી બને છે. અધ્યાપન કાર્ય જીવંત અને રસપ્રદ બને છે. વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય, કારણ કે તમે જેટલા વધારે પ્રશ્નો પૂછશો એના આધારે વિદ્યાર્થીનો આગા પાછા નહીં થાય અને પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રેરાશે. એટલે એમનું કોન્સન્ટ્રેશન ભંગ નહીં થાય, માઇન્ડ ડાયવર્ટ નહીં થાય અને પ્રશ્નના આન્સર આપવામાં જ એમનું ફોકસિંગ રહેશે. કથન પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં આવેલી નિરસતા અને કંટાળો દૂર કરી શકાય છે. જે વાત કરી એ પ્રમાણે તમે લેક્ચર મેથડથી માત્ર બોલ્યા જ કરો તો એવું માની લેવાની જરૂર નથી કે વિદ્યાર્થીઓ તમારી સામે જોવે છે તો બધા શાંતિપૂર્વક આખું કન્ટેન્ટ સમજી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ બેઠા ફિઝિકલી અને મેન્ટલી ક્યાંય હોય, તો એ ખાસ ધ્યાનમાં રાખવું કે વચ્ચે પ્રશ્નો કરતા રહેવું, એકમ સાથે સુસંગત હોય એવા, જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ નિરસતા ના આવે, કંટાળો ના આવે અને લોકો એન્જોય કરે અને વાતાવરણ એકદમ ઇન્ટરેસ્ટિંગ બને. વિદ્યાર્થીઓની તર્કશક્તિ, વિશ્લેષણ શક્તિ, ચિંતન શક્તિ અને તુલના કરવાની શક્તિનો વિકાસ થાય છે. તમે મેક્સિમમ પ્રશ્નો કરશો તો વિદ્યાર્થીઓ તર્ક લગાવશે, એમનું લોજિક લગાવશે, એનાલિસિસ સ્કિલ ડેવલપ થશે, કમ્પેરિઝન કરતા થશે, વિચાર કરતા થશે, બ્રેઇન સ્ટોર્મિંગ કરતા થશે. તો આ બધી સ્કિલો ત્યારે જ ડેવલપ થશે જ્યારે તમે એવા પ્રશ્નોની રચના કરશો, વર્ગખંડમાં એવા રજૂ કરશો, તો વિદ્યાર્થીઓના અંદર આવી બધી શક્તિઓનો વિકાસ થશે. તો એ પણ એનો એક ફાયદો છે. વર્ગમાં લોકશાહી વાતાવરણ ઊભું કરી શકાય. વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્ન, લોકશાહી એટલે કે કોઈ પણ વિદ્યાર્થી એના મનમાં રહેલો પ્રશ્ન રજૂ કરી શકે અને શિક્ષક એની સમજૂતી આપી શકે એવું વાતાવરણ વર્ગખંડમાં ત્યારે જ ઉત્પન્ન થઈ શકે જ્યારે શિક્ષક એવું વાતાવરણ ક્લાસરૂમમાં ઊભું કરે. તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યથી વર્ગખંડમાં લોકશાહીનું વાતાવરણ પણ ઊભું કરી શકાય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો એક સેતુ બંધાય છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યના કેટલાક ગેરલાભ પણ છે, મર્યાદા પણ છે. જો પ્રશ્નનું બંધારણ યોગ્ય ન હોય, જે પ્રથમ ઘટક છે એ પ્રશ્નનું બંધારણ જ યોગ્ય રીતે કરવામાં ના આવ્યું હોય તો એ આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એ સફળ થતી નથી. પ્રશ્ન પૂછવાની રીત, પ્રક્રિયા એટલે કે બીજો ઘટક, તો પ્રશ્ન પૂછવાની રીત તમારી અયોગ્ય હોય, તમારી ઝડપ, તમારા યોગ્ય શબ્દોનો ભાર, તમારો અવાજ, વર્ગખંડ સમક્ષ રજૂઆતની રીત, એ બધી બાબતોમાં જો તમે શિક્ષક તરીકે ફેલ જાઓ તો પણ તમારે આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય નિષ્ફળ જઈ શકે છે. અને ખામીયુક્ત પ્રશ્નોની રજૂઆત છે ઘટક નંબર 3. એમાં પણ તમે જો હાનાવાળા પૂછ્યા હોય, અટકળ પ્રશ્નો પૂછ્યા હોય, અઘરા પ્રશ્નો પૂછ્યા હોય, સૂચક પ્રશ્નો પૂછ્યા હોય, પડઘા પ્રશ્નો પૂછ્યા હોય, તો બધા ખામીયુક્ત પ્રશ્નો કહેવાય. તો એવા પ્રશ્નોની રજૂઆત થાય ત્યારે પણ આ સ્કિલ સક્સેસ જતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય એટલે કે શિક્ષકે વર્ગખંડમાં અસરકારક પ્રશ્નો બંધારણ કેવી રીતે કરવું, એ પ્રશ્નો કેવી રીતે પૂછવા અને કેવા પ્રશ્નો ન પૂછવા એના વિશેનો સમજૂતી આપી.
તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશેનો સમગ્ર ખ્યાલ આવી ગયેલો હશે. થેન્ક યુ. આભાર.